સદા ભગવાન જેવું એવું કહ્યું ને કે બધું સમી જાય અને આપણી બુદ્ધિ પણ ઊભી ના થાય ને આપણે સરસ રહી શકીએ એમાં. પછી બુદ્ધિ એવી રીતે ઇમોશનલ બી કરે કે પછી પાછું એવું કરે, કારણ કે આખી જિંદગી કોઈ દિવસ આપણે કશું બોલતા નથી, એક શબ્દ બોલતા નથી. એ બધું બતાવે ને બુદ્ધિ. એ પછી બુદ્ધિ બતાવે કે એક વાર કહું તેને બી કઈ એક્સેપ્ટ ના કર્યું એટલે કેટલું. હા, એટલે આ બધું બહુ તોફાન કરાવડાવે કે મેં તો એક જ વાર કહ્યું, આખી જિંદગી મેં સહન કરી છે, આખી જિંદગી કંઈ માંગ્યું નથી, મેં કશું કહ્યું નથી. એ પોતે એટલું મોટું આ કેવું છે કે એક વાક્ય મોટું મહાભારત ઊભા કર્યા. બુદ્ધિ શું કરે, બધું ગૂંથોય કાઢે, ગૂંથવાનું કામ એનું. આ બધું સંસાર બધું ઊભું કરીને ગૂંથી મોટું બતાવે આપણને. પણ પાછું આવું ઊંધું એટલે પાછું આપણને ઇમોશનલ કરે કે તે એટલું સાંભળ્યું જોઈએ, કહ્યું તો સાંભળાવે, એટલું સ્વીકાર કરવો જોઈએ ને. તો એક વાર માણસ બોલતો નથી, આજે ફર્સ્ટ ટાઈમ એને કહ્યું છે તો પછી કેમ તરફથી એક્સેપ્ટ નથી થતું, એવું બી પાછું બતાવે નથી. એ પ્રજ્ઞા શક્તિ અંદર બતાવે. પ્રજ્ઞા શક્તિ શું કરે, બધું સવડું બતાવે કે આ તારું ન હોય ને તું શું લેવા પકડે છે ને, તું તો શુદ્ધાત્મા છું. એટલે આ પ્રજ્ઞા શક્તિ પાછું જોડે જોડે અંદર કામ કરતી હોય. પેલું સીટ આપણે છોડી અને જે અસર આવે, જે બધા વાક્યો બોલાય, બધું તે પ્રજ્ઞા શક્તિ ચેતવ્યા કરે પાછી અંદર કે આ તું ખોટું કરે છે. એટલે ધીમે ધીમે પેલું ખોટું થશે, પહેલા એની પ્રતીતિ તૂટી જાય. ખોટાને ખોટું જાણ્યું એ પહેલામાં પહેલું મોટામાં મોટું જ્ઞાન કહેવાય કે આ જે બોલી, આ જે વ્યવહાર કર્યો, આ જે પક્ષમાં પડી એ ખોટું છે. એ તમને જે સમજણ પડી એ મોટું જ્ઞાન કહેવાય. અને પછી ધીમે ધીમે આખો વ્યવહાર પણ એવો આવતો જશે. એક વાર, બે વાર, 5 વાર પછી વ્યવહાર બદલાય છે, તરત ના બદલાય. જેમ જેમ ભૂલની અંદર જાય, ભૂલને ઓળખે અને ભૂલને પછી ભૂંસી નાખે, પછી એનું સરસ થતું જાય છે. એટલે આવા અનુભવ થતા 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 આગળ જઈશું આપણે. અમે લોકો પણ એવી રીતના જ ગયા છે. નાના નાના પ્રસંગોમાં, જાત જાતની વાતોમાં, જીવન વ્યવહારમાં રહેતા 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 આવા બધા વ્યવહારથી જ ધીમે ધીમે આગળ જવાય છે. જેટલો ફાઇલ નંબર 1 નું બધું સ્વીકાર કરતા થઈ ગયા, સારું કે ખરાબ એને કેમ તારે સ્વીકારી લેવાનું છે. કારણ કે તારું છે જ નહીં, તું શું લેવાય એ ભાગને લઈ લે છે. તું કહીએ પારકાની ટપાલ આપણે હાથમાં લઈએ તો બાંજગડ થાય ને બધી. ટપાલ લેવાની જ નહીં, એ પાકા થઈ ગયા નહીં તો સરસ કામ થઈ ગયું. કોઈ પણ બોલે તો કોની ટપાલ છે તરત નાખતા આવડવું જોઈએ કે હા ભાઈ ટપાલ મારી ન, યાર તો પાડોશીની ટપાલ છે, હું શું લ્યો હાથમાં લઉં એમાં. નહીં થશે ને, ધીમે ધીમે થશે. જેમ જેમ આ સમજણ પડી કે આ નથી રહ્યો એ ખબર પડી ને, અને શું રહેવું જોઈએ એ પણ ખબર છે તમને. જેમ માણસ શરૂઆતમાં કોઈ વસ્તુ બનાવે ને, જેમ રોટલી બનાવે, ધંધો કરે, કોઈ પણ કામ કરે, શરૂઆતમાં તો બધું ઊંધું છતું થયા કરે, અને એ ઊંધા છતામાંથી એને અનુભવ મળે છે. નકામું કશું નથી. આ સંજોગોમાં તમને અનુભવ પ્રાપ્ત થયો, એ અનુભવની અંદર દ્રષ્ટિ ખીલે કે આ ઊંધું કહેવાય ને આ છતું કહેવાય. અને એમ કરતા કરતા તમે એ અનુભવે કરીને રહેતા થશો. પછી ખબર પડવી એ જ બહુ મોટી વસ્તુ છે. આ તમે ઘણી બધી આવા પ્રસંગો, આવી બધી બાબતો, એમાં જેમ જેમ કોઈ પણ આવો કે એની અંદર સ્વીકારે છે, અને અપમાન આવે છે એને સ્વીકાર લે છે, પોતે એ બની જાય છે, ત્યાં પછી તકલીફ છે. પેલું આવો કહ્યું ને
ત્યારે તો આખો આ પૂતગલનો જે પક્ષ છે ને એ સજીવ થઈ જાય છે. અને જ્યારે પેલું અપમાન વાળું આવે છે ને ત્યારે પેલો આ પૂતગલ પક્ષ છે ને એ સજીવ થઈ જાય છે. મને કહ્યું આ, અને એ સજીવ થયો એટલે પેલો આત્માનો જે પક્ષ છે ને એ નિર્જીવ થઈ ગયો. ત્યાં એને સજીવ રાખવાનો કે આ કહ્યું છે આને કહ્યું છે, હું શું લેવા લઉં એને. અને અસર બહુ થાય ને. ફાઇલ નંબર 1 ને અહમ ને અસરે થાય, મન ને અસરે થાય, બુદ્ધિ અંદર બુમાબુમે કરે કે આપણે તો કોઈ આવું હતું નહીં, કશું નહીં, આ તો ખાલી કહ્યું, એમાં તો કેટલું બધું કર્યું એમણે. બધું બુદ્ધિ બોલ્યા જ કરે, છો ને બોલે. આપણે એને જાણ્યા કરો કે હો તું તાર બૂમો પાડ્યા જ કર કહીએ. અમારું તો ખેતર જ જુદું પડી ગયું કે અમારામાંથી આ કશું ગયું નથી ને આવ્યું નથી ગઈ. એટલે પેલું બુદ્ધિ બુમાબુમ કરે ને તો આપણે જોયા જ કરમ છો ને ચચરે એને. જેમ જેમ એનો પૂતગલનો જે ભાગ છે આખો પક્ષ નિર્જીવ બનતો જશે ને એમ પેલો અનુભવ બહાર દેખાશે એમનો. સમજાય ને? સરસ અનુભવ પણ તમારો છે. કેટલું સહેલું જીવન જીવવું બહુ જ સહેલું છે. તમે હા બોલો ને એટલામાંથી જ. યસ, એટલે દાદા ભગવાનનું સૂત્ર છે ને, હાથી મુક્તિ, નાથી બંધન. તમે ના બોલ્યો કશું એટલે બંધન શરૂ, એની જોડે માતાજી શરૂ. તમે કહો કે હા બસ તમારી વાત સાચી, તો મુક્તિ, તમે છૂટા પછી. ધીમે ધીમે આવશે. ના ના, ધીમે ધીમે આવશે, આવશે, જરૂર આવશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછો બીજા મહાત્માનું. હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન એવું કીધું છે કે આપણા બાળકો એ આપણું પ્રતિબિંબ છે. તો હવે આપણે જ્ઞાન તો પછી લીધું છોકરાઓ થોડા મોટા થયા પછી, અને અત્યારે છોકરાઓ આપણે જે ભૂલો કરતા હતા અજ્ઞાન પોતામાં, એવી પ્રકૃતિ એમની પણ બંધાઈ ગઈ. ઇમોશનલ થવાનું, બહુ બુદ્ધિ હોય એટલે વધારે ઇમોશનલ થઈ જાય અને ભોગવટા માટે સફરિંગમાં આવી જાય. તો એવું અત્યારે દેખાય છે. એ તો અત્યારે કેનેડા છે, પણ જે સિચ્યુએશનમાંથી હું પસાર થતી હતી, જે સિચ્યુએશનમાં મને સફરિંગ આવતા હતા જોબમાં એવી રીતે, અને એ જ વસ્તુ અત્યારે ફેસ કરી રહ્યો છે. અને આમ પણ બીજા ઘરના જે હોય મમ્મી પપ્પા એ લોકો કે આ તારાથી હોય ગયો છે. તો હવે આપણે શું કરવું કે હવે તો આપણે તો પ્રકૃતિ બદલાઈ ગઈ, આપણું તો બધું બદલાઈ ગયું, પણ એ અજ્ઞાન દશામાં આપણે કરેલી ભૂલો કે આપણી પ્રકૃતિ એ પણ એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે આ બધું કરે છે તો પછી એ વખતે શું કરવું? એ પહેલામાં પહેલું એની જે અકળામણ હોય એ અકળામણની અસર આપણને બિલકુલ ના થવી જોઈએ. આપણે પણ જો અસરવાળા થયા તો એની અસરને બંધ કરવામાં આપણે બિલકુલ નૈમિતિક કામ લાગીશું નહીં. પહેલામાં પહેલું એની જે કંઈ મૂંઝવણ હોય, એની જે કંઈ બધા પ્રતિકૂળ સંજોગો હોય, એની અકળામણ હોય, એ અકળામણની બિલકુલ અસર આપણને અંદર થવી ના જોઈએ. અને એવું રહ્યા પછી બીજો જે પ્રયત્ન છે આપણો, એને વાત કરવાનો છે, એની જોડે વાતચીત કરવાનો અને એને જણાવવાનું કે આવી આવી મુશ્કેલીઓ, આવી તારી અડચણ હોય તો તું આવું કરે તો સરસ, આમ કરે તો સરસ. આપણને જે સૂઝ પડતી હોય એ સૂઝ એને આપવાની, બતાવવાની છે એને. અને આ કેવું છે કે દરેક વ્યક્તિની જે અડચણો છે ને એ માણસને થિંકર બનાવે છે, પ્રગતિ કરાવે છે.
માણસની જો અડચણ ના આવે ને તો એ પ્રગતિ જ ના કરી શકે, થિંકર ના બની શકે, આ જગત વિશેનું બધું જ્ઞાન એને ખબર પડે નહીં. એટલે એ તો એ જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હોય ને એને તમારે ફાઇલ સ્વરૂપે હોય એટલું કામ કરવાનું એની જોડે, બાકી જોયા કરવાનું. એ તો એનો રસ્તો શોધશે એ પણ. અચ્છા, બરાબર. એ તો થાય છે. એટલે હું ફાઇલ છે એના સિદ્ધાંતમાં જોઉં અને પછી જ એની સાથે વાત કરું, એનો ફોન આવે તો. અને આ જ રીતે અમે કહો છો ને એવું જ થયું છે. મારે ગઈકાલે જ એની સાથે વાત થઈ. મેં કીધું આટલો ડિસ્ટર્બ થયો છે, તું મારી સાથે વાત કરે છે. થોડી સત્સંગની પણ વાત કરું કે દાદા ભગવાન આવું કહે છે, આવું કહે છે. પછી મેં એને આવું કીધું ત્રિમંત્ર તારે રોજ બોલવાના, બહુ અસર થઈ જાય તો અસીમજી જઈ થોડા બોલ, આરતી કરો, થોડું ગોઠવું. એ બધું એને કહું છું, સાંભળે પણ છે. પછી આવું કંઈક સત્સંગનું ક્લિપિંગ મોકલી આપું. એટલે મેં એ જ કીધું, મેં જો તું અહીંયા હતો તો કોઈ દિવસ આવું બધું કરતો નતો કે તું એવું કે મને કઈ ઇન્ટરેસ્ટ નથી, તો હવે સાંભળતો થયો છે. એ પોઝિટિવ મને પણ લાગે છે. એટલે સંજોગો વ્યવહાર જીવનમાં અડચણ વાળા લાગે છે, પણ એને આધ્યાત્મિક તરફ વાળવા માટેના બહુ જ મોટા સંજોગો ઊભા થયા. વ્યવહાર જીવનની ખોટ અધ્યાત્મ જીવનમાં બહુ મોટો નફો કરાવી દે. એટલે આપણે બિલકુલ બહુ ચિંતામાં પડવાનું નહીં, આપણે બહુ અસરમાં પડવાનું નહીં. અને એને પણ આપણે જેટલી જરૂરિયાત હોય એટલી જ વાતોમાં પડવાનું. પછી બહુ એને એવું ના લાગવું જોઈએ કે આ બહુ સલાહ આપ કર્યા કરે છે. ઘણીવાર માણસ બહુ અડચણમાં હોય ને તમે કે કરો ને તેને લાગે તો આમ તું મારી અડચણ છે ને આ બહુ બોલ આવી જ બધી વાતો બોલે છે એમ કે, તો ઉડતો દુઃખી થાય. એટલે રિએક્શન નથી આવતા અને એને સારું લાગે છે એટલે જ એ પહેલા કરતા વધારે ટાઈમ માં વાત કરતો હોય છે. આપણે તો ડોક્ટરની માફક ઉપાય બતાવી દીધો કે આ તારો ઉપાય છે, તું કરે તો બહુ સરસ કહીએ બસ. હા, એવું તો કરું છું અને એની પાછળ પણ નથી પડતી કે તે કર્યું કે ના કર્યું કે એવું પણ નહીં. પણ પછી નોર્મલ બધી વાતચીત કર્યા કરું એટલે એનું માઇન્ડ થોડુંક રિલેક્સ થાય વ્યવહારની વાતો. એ તો સારું. અને સૌથી મોટી અસર છે ને એ આપણને એની બિલકુલ અકળામણ નથી, એના સંજોગોની આપણને બિલકુલ અસર ના હોય ને તો આપણું બહુ જ હાજરી પણ કામ કરશે આપણી. મને બિલકુલ જ અસર નથી. તો બહુ સરસ કામ કરશે. મેં એવું વિચાર્યું કે હું બહુ પ્રાર્થના કરતી રહી કે છોકરાઓ બી દાદાનું વિજ્ઞાન પામે. બરાબર. ગયા છે ને આગળ રીતે પામશે. એટલે હું તો એવું પોઝિટિવ જ લઉં છું. પણ આમ છતાં પ્રાર્થના કરી શકાય કે આવી જરૂર કરી શકાય કે આ સંજોગોમાં એને બિલકુલ કશાય ઉત્પન્ન ના થાય, એને દુઃખ ઉત્પન્ન ના થાય. એ દાદા ભગવાન એને એવી શક્તિ આપો, એના બધા સંજોગોમાંથી પસાર થઈ જાય સરસ રીતે, એની બધી અનુકૂળતાઓ ઊભી થાય, એ બધી પ્રાર્થના કરાય આપણે. પછી મને ઘણી વાર એવું પણ બધું દેખાય કે એ વખતે કેવા સિચ્યુએશન હતા અને મને કેવા કસાયો કે સફરિંગ ઉભા થયા હતા. એટલે પછી એના પ્રતિક્રમણ કરવા જોઈએ. આપણને બધું યાદ આવે ત્યારે કે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે નાનો હતો ત્યારે આવું બધું થયું તો આ ઇન્સિડન્સ બન્યા હતા. આપણે વ્યવહારમાં તો બધા સાથે બનતું હોય આવું બધું. ના એ બધું એના માટે એ કઈ બહુ જવાબદાર નથી હોતું. એના જ પોતાના કર્મનો જે હિસાબ છે એના આધીન એને પ્રતિકૂળતાઓ મળે છે. એ બહુ જવાબદાર નથી એને, એટલે એને બહુ એ બધું બહુ યાદ કરવાની જરૂર નહીં. આપણે તો એના જીવનમાં જે પ્રતિકૂળતા હોય પણ આપણી પાસે આવે, ઘરમાં આવે ને તેને ઓછી લાગે એવું પ્રયત્ન રાખવાના. જ્યારે વાત થાય ત્યારે એને સરસ રાહત થાય એવી કોઈ વાત કરવાની એની જોડે. એ તો બધું
અને પ્રાર્થના કરવાની આપણે. એના માટે અસીમ વિષયકાર પણ કરું છું. બહુ જ સુંદર, બહુ જ સુંદર. એને સારું સદબુદ્ધિ મળે કે તમને બુદ્ધિ મળે, એને સૂઝ પડે, એમાંથી બહાર નીકળી જાય અને સ્ટ્રોંગ બને મેન્ટલી. હા એવું બધું પ્રાર્થના કરું છું. બરાબર છે, બરાબર છે, બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછજો, બીજી કોઈ વાત હોય તો જરૂરથી પૂછાય. હા, પૂછો. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટિંગ નો થોડું મિસ કર્યું છે, એટલે કદાચ એમાં તમે રિપ્લાય આપી દીધો હોય એવું બની શકે, પણ નિશ્ચય મારો લાઈક પાકો જ હોય છે કે બોલવા પૂરતું જ શબ્દો મેં નિશ્ચય કેવી રીતે ખ્યાલ આવે. કારણ કે એમ થાય કે આ તો મેં તો નિશ્ચય કર્યો હતો, પણ એ તો આત્મદેવ માલ નીકળ્યો છે, એટલે પણ કદાચ સાચો નિશ્ચય જ ન કર્યો પાકો. એ આપણે તપાસી શકીએ. આપણે જે નિશ્ચય કર્યો હોય એ નિશ્ચય પ્રમાણેનું બધું થાય નહીં ને, તો અંદર પસ્તાવો ઊભો થાય. અંદર એક જાતની વેદના ઊભી થાય કે આ મેં નક્કી કરેલું પછી આવું થતું નથી મારાથી. એને દાદા ભગવાન એ નિશ્ચયનું પાકાપણું છે માટે જ આ થાય છે. કેટલાકને એવું થાય કે આ નિશ્ચય કર્યો ના, કશો વાંધો નહીં, કાલે થશે. નિશ્ચયની કચાશ છે એટલી. જે ખેદ ઊભો થવો જોઈએ, જે પસ્તાવો જે અંદર ઊભું થવું જોઈએ ફાઇલ નંબર 1 માં, એ પેલા નિશ્ચયના આધીન છે. નિશ્ચય પાક્કો, જે માણસ નક્કી કર્યું હોય ને કે આ જગ્યાએ અમારે લપસીને જ જવું, અને એ નિશ્ચય પાક્કો બરાબર હોય, એ ક્યારે ખબર પડે? તો કે ત્યાંથી પસાર થાય, જો લપસી પડ્યો ને તો કેવું અંદર થાય ને, એને દુઃખ થાય ને અંદર કે આ શું થઈ ગયું, કેમ થઈ ગયું આવું. એને જબરજસ્ત અંદર ખેદ ઉત્પન્ન થયો, તો જાણું કે હો પેલો નિશ્ચય બહુ જ પાક્કો છે એનો. પણ છતાંય એના સંજોગો, એના કર્મનો હિસાબ પેલું લપસાઈ લીધો ખરો એને, પણ જોડે જોડે શું થયું કે પેલો ખેદ ઉત્પન્ન થયો એને. એ જે ખેદ છે ને, એ પેલા નિશ્ચય પાકાના ઉપર રહેલો છે. જેનો નિશ્ચય પાક્કો છે એનો ખેદ બહુ જબરજસ્ત હોય એને. જેમ ધંધો એને ખોલ્યો હોય કે ભાઈ આટલો નફો થવો જ જોઈએ, એવો નિશ્ચય કર્યો હોય બરાબર, અને જો ના થાય તો શું થાય એને? જબરદસ્ત ખેદ ઉત્પન્ન થાય ને, દુઃખ ઉત્પન્ન થાય છે, એક જાતનું અફસોસ ઉત્પન્ન થાય છે. જેટલો નિશ્ચય સ્ટ્રોંગ એટલો અફસોસ, દુઃખ એક જાતનું ઊભું થાય છે, અને એ પછી જાગૃતિમાં કન્વર્ટ થાય છે. સામાન્ય નિશ્ચય કરેલો હોય ને તો એને થાય કઈ વાંધો નહીં, હવે કાલે કરીશું, હવે તો ફરી આવું કરીશું, ચલો એનો પ્રતિક્રમણ કરી દો એટલે થઈ ગયું, ચલો ફરી આપણે આ સત્સંગમાં રહીશું એટલે થઈ ગયું. એનો જે ખેદ રહેવો જોઈએ, અંદર એનો જે ડંખ રહેવો જોઈએ ને, એ ઓછો થઈ જાય છે, કારણ કે એનો નિશ્ચય એટલો પાક્કો નથી. એ પેલા ખેદ ઉપરથી ખબર પડે
કે પોતાના નિશ્ચયની દ્રઢતા કેટલી છે અથવા નથી. સમજાય ને? હા. તો પછી ધારો કે એક દિવસ વિધિ ન થઈ હોય તો એમાં એટલો ખેદ હોવો હા, દરેકની અંદર વિધિમાં, પ્રતિક્રમણમાં, આજ્ઞા પાડવામાં આપણે મૂળ નિશ્ચય કર્યો કે મારે મોક્ષે જવું છે, આ છૂટવું છે, આ જગતના દુઃખોમાંથી છૂટવું છે, તો એના માટેના આ બધા જે સાધનો છે એ સાધનોનો નિશ્ચય તો અવશ્ય જોઈએ ને. એટલે ગઈકાલનો જે સત્સંગ જે પબ્લિશ કર્યો અને એમાં ઈ બહુ સરસ, ગઈકાલનો સત્સંગ મને બહુ ગમ્યો, મન ઉપરનો પબ્લિશ કરેલ. તો એટલે એમાં કીધું ને કે કીર્તન, ભક્તિ, વિધિ કાંઈ પણ આપણને મન ના પાડે તોય આપણે કરવાનું, જે પુરુષાર્થ ભલે શુદ્ધાર્થ એમાં આપણો શુદ્ધ ઉપયોગમાં આપણું નરીય મન. બરાબર છે. મારે સમટાઈમ્સ મને એમ થતું કે અત્યારે થાકી છું ને આમાં કઈ ધ્યાન તો નહીં, તો ન કરું કે કરું બધું સેમ છે. હા, બસ એટલે આ જે એક નહીં થાય તો વાંધો નહીં, એ પેલો નિશ્ચયની કચાશ ત્યાં. એટલે ખેદ તમારો ના થાય ને, આ થવું ના થવું એ વસ્તુ જુદી, પણ પેલો જો નિશ્ચય નથી બરાબર એટલે શું થાય છે તો કે બહારના બધા સંજોગો એ તમારા નિશ્ચયને આધીન છે. આપણે જે વ્યવસ્થિત કહીએ છીએ એ વ્યવસ્થિતની અંદર સૌથી પ્રબળ સંજોગ, મુખ્ય સંજોગ કયો છે તો કે દરેક વ્યક્તિનો નિશ્ચય. વરરાજા ના હોય તો જાન શું કરવાની? આખી જાન છે ના આધારે વરરાજાના આધીન. એવું પોતાના નિશ્ચયના આધીન આખી કુદરતની અંદર બધા સંજોગો છે. પછી જેમ પોતે નિશ્ચય કરે કે મારે જોબ શોધવી છે તો બીજા સંજોગ ભેગા થાય ને. એનો નિશ્ચય જોબ શોધવી છે તો જોબ માટે રોજ 10 જણને મળે, જાય, જુએ, બધું કરે, એને નિશ્ચય કહેવાય. અને જો એ પ્રમાણે ના થાય તો એને દુઃખ થાય કે હજુ કેમ ના થયું, અંદર ખેદ ઉભો થાય. એને નિશ્ચય કરે કે મને જોબ કરવી છે ખરી, એમ જોબ મળે તો કરવી છે, પણ આખા દિવસમાં તમે જુઓ તો બિલકુલ આમ સામાન્યપણે જુએ મૂકી દે તો ક્યારે થાય? તો એને નિશ્ચય ના કહેવાય. એટલે દાદા ભગવાને આ નિશ્ચયના ભાગ પાડ્યા કે એક મન આપણને નિશ્ચય કરાવે છે કે જે મન કેવું છે, અવસ્થાને આધીન છે. સત્સંગમાં બેઠા હોય ને ત્યારે આવા નિશ્ચય કરે, પાછું ધંધામાં પડ્યા હોય ત્યારે પેલા નિશ્ચય કરે, પાછું કોકની જોડે ગયા તો બીજા નિશ્ચય કરે, અલગ અલગ કરે છે. તો અવસ્થાને આધીન જે નિશ્ચય છે ને એ તો નિશ્ચય જ નથી કહેવાતો. જે નિશ્ચય પરમેનન્ટ રહે છે, ગમે તેવી અવસ્થા આવે ને, પોતાની ગમતી ના ગમતી, અનુકૂળ વાળી, પ્રતિકૂળ વાળી, પણ પોતાનો જે નિશ્ચય છે એ એમાં અખંડપણે વર્તે, એને નિશ્ચય કહેવાય. સહેજ કલાક મોડું થયું, કામ બહુ બીજું બહારનું કર્યું, ઘરે આવ્યા એટલે પછી એમ થાય કે હવે તો કઈ વિધિ નહીં થાય, હવે શું, હવે તો આપણે તો શુદ્ધાત્મા જ છે ને, હવે આમાં હું બી કરવાનું, આપણે હું શુદ્ધાત્મા કરતા કરતા સુઈ જાઓ. હવે તે અડધો કલાક ટીવી જુએ પાછા કે ન્યૂઝ તો જોવા પડે ને, એમ કે પણ વિધિ ના કરે, કારણ કે એની નિશ્ચયમાં એ ઢીલાસ છે અંદર. આ મન કેવું છે, પેલું મન વાળો, અવસ્થા વાળો નિશ્ચય છે. એટલે દાદા ભગવાન અમને કહેતા નહીં, બ્રહ્મચર્યનું વ્રત આપતા ને ત્યારે પહેલા કહેતા તારો નિશ્ચય પાકો કર, અને પછી એવો નિશ્ચય થાય પછી તું મારી પાસે આવજે કે છે. આ કઈ
તું આજે અહીં અમારી પાસે બેઠો ને આ બધાનું જુએ એટલે તું તો બોલે કે છે, તારું મન પણ બોલે કે છે, પણ અમને ખબર પડી જાય કે આ તારું મન બોલે છે, તારું ખરેખર નિશ્ચય નથી. એટલે ટુ ટાઈપ્સ ઓફ નિશ્ચયમાં એક મનનો નિશ્ચય ને બીજો ખરેખર ખરેખર નિશ્ચય. આ બંને જુદા છે, બંને જુદા છે. અને એ બંને ઓળખી રોજ હવાર પડે નિશ્ચય કરે છે, પણ 1 કલાકે આજ્ઞામાં ના રહે તો એ નિશ્ચય જ નથી. એનો એટલે દાદા ભગવાન કહેતા જે નિશ્ચય એટલે શું, જે કર્યું એ કર્યું, ફરી એની યાદ જ ના કરવો પડે. એને યાદ ના કરવો પડે. જેમ ભણવાનો, જોબ કરવાનો, વ્યવહારિક જીવનના બધા કામ કરવાના નિશ્ચય કરીએ તો કેવું થાય છે, કારણ કે એમાં આપણો દ્રઢ નિશ્ચય ઉપર જઈએ છીએ વ્યવહારમાં, કારણ કે એના બધા ફાયદા ના થાય, એના ગેરફાયદા બધું એને દેખાય ત્યાં. અને આની અંદર હજુ એટલું આપણને દેખાતું નથી. હજુ ધીમે ધીમે સત્સંગ મળતા 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 બધું થતું જશે. એટલે ઘણી વાર કહેતા ને, તમારે તો કેવું કે છે કે જે બાજુનો પવન આવે ને એ બાજુનો નિશ્ચય હોય કે છે. સત્સંગનો પવન આવે તો એ બાજુનો નિશ્ચય, લગ્નનો પવન આવે તો એ બાજુનો નિશ્ચય, હમણાં મોલમાં જાઓ તો એવો નિશ્ચય. તમારે હજુ સત્સંગ, દાદા કે તમે મને હવ છોડીને જતા રહો કે છે. અને ખરેખર એવું બનતું. એ સમયની અંદર રામાયણ નામની સિરિયલ બહુ જ ફેમસ હતી, અને એવું ગાણ પણ હતું ને એ જોવાનું અમને લોકોને પણ હતું. જ્યારે દાદા ભગવાન એવું બોલતા હોય ને ત્યારે એમ થાય કે ઓહો, દાદાને તો કઈ હું છોડતો હોઈશ. દાદા બોલતા હોય કે તમે અમને હવ છોડીને જતા રહો કે છે, ત્યારે આપણને થાય કે એવું તો બને જ નહીં એમ. પણ જ્યારે બને ને ત્યારે ખબર પડે. પછી રામાયણ સિરિયલ ચાલતી ને તો દાદા ભગવાન ની પાસે બેઠા હોઈએ ને તોય ઘણી વાર શું થાય કે પેલું 9 વાગે સવારમાં ને ચાલુ થતી હોય ને, એટલે 9માં 5 બાકી હોય ત્યાં સુધીમાં બધા આપતા પુત્રો એક ઉઠી જે રૂમમાં ટીવી હોય ને ત્યાં બધા જતા રહીએ અમે. હા, તે બધું છોડી હવે જતા રહીએ, જોઈએ બધું રામાયણ જોઈ લીધું ત્યાં, પછી પાછા આવી જઈએ ત્યાં. કારણ કે આખો દિવસ તો દાદા પાસે છે જ ને એમ. આવું ઘણી વાર ના દાદા ભગવાન નહીં, એમને તો એમનું જ પડેલી હોય ને એ ના સુલ્યા પાડે. એટલે કોઈક વખત આવું બધું થતું હોય ને, પણ એક વખત એમણે જોયું, એમના ધ્યાનમાં આવ્યું આ કે બધા એક આપતા પુત્રો ગયા, એકે રહ્યા નહીં અહીંયા એમ કે. એટલે એમને થયું કે એવું કોઈ શું છે એમ, એમને ખબર નહીં કે આવું બધું હોય છે એમ. જેવા પછી બધા આપતા પુત્રો વારા ફરતી અંદર જઈને બેઠા, એટલે દાદાએ પૂછ્યું એમને ક્યાં જઈ આવ્યા તું કે છે. એટલે એને કહ્યું કે રામાયણની આ સિરિયલ આવે ને એ જોઈ આવ્યા ઉપર રૂમમાં એમ કે. ટીવી ઉપર છે ને, એ મહાત્માના ઘરે ઉપર ટીવી હતું એટલે બધા ત્યાં જઈને જોઈ આવ્યા. મહાત્માઓ જોતા હોય એટલે દાદાને ખબર પડી ગઈ કે આ બધા જે ગયા હતા એ બધા ત્યાં બેઠા હશે, એવું બધું ખબર પડી જાય એમની 1-2 વાતમાં. એટલે એમને તો કશું, જ્ઞાનીને તો આખા જગતના કોઈના વર્તન ઉપર એમને બિલકુલ અસર જ ના હોય, અસર મુક્ત હોય. તો એમની હાજરીમાં ગમે તે કરતા હોય માણસ, એમને બિલકુલ કરતા પણ દેખાય નહીં એમનામાં. એટલે પછી એ તો બિલકુલ અસર મુક્ત હોય બધી. એટલે દાદાએ ખાલી એક જ શબ્દ કહ્યો કે સિરિયલમાં સાચા રામ હતા. એટલે એ વખતે વિચાર થઈ ગયો કે ઓહો, આપણે જોઈએ છીએ સાચા રામ કે આ બેઠા છે એ સાચા રામ છે.
બસ એ પછી એથી આગળ વાત ના કરે બહુ એમાં. પણ એમનું એક વાક્ય, એક શબ્દ એ આપણી અંદર એવું ઘૂસી જાય ને કે પછી એ આપણો રોગ કાઢી નાખે પેલો. ઓકે, આપ લોકોએ પછી સ્ટોપ કરી નાખ્યું પછી જોવાનું. ખબર પડી ગઈ કે ઓહો, આ તો આપણને જે કહેતા હતા દાદા ભગવાન કે અમને હવ છોડીને જતા રહો, તમારો નિશ્ચય નહીં, આ એવું જ છે અમારું એ અત્યારે. પછી એ ખબર પડી કે ઓહો, આ નિશ્ચય એ તો ખાલી મનનો પેલો જે બાજુની હવા આવતી હતી એ બાજુ નહોતો આતો. સત્સંગનો, દાદા પાસે બેસવાનો, એમની સેવાનો. હમણાં એક દિવસ સેવા ના મળે તોય જતા રહો કે તમે. એક દિવસ તમને ગમતું ના મળે તોય જતા રહો. તમે જે કહો એ હું કરું નહીં તોય જતા રહો. કે તમારો નિશ્ચય મોક્ષે જવાનો તો શું અહીં સહેજે નિશ્ચય ના હોય તો. આ તો ધીમે 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 તમને ઓળખાણ પડતા અમે શું કરીએ છીએ તો કે તમને બધું ગમતું તમારા મનને, તમારા અહંકારને આપીને બેહાડી રાખીએ છીએ અમારી પાસે. તમે બેસતા નથી. તમે તો હકણા બેહો એવા નથી કે છે. મારે તમને એક એક આઈસ્ક્રીમ આપું, ચોકલેટ આપું, ફલાણું આપું, વાતો કરું તમારી જોડે બધી આમ તેમ કરી મારી નજીકમાં રહો એમ કરતા થશે તમારું. અને પછી એ સમય જતા સમજ પડી ગઈ આ કહો. અને પછી જે દ્રઢ નિશ્ચય થયો ને ત્યારે દાદા ભગવાને કહ્યું, પછી એ કહેતા ને કે અમે કહીએ કે અહીંયાથી કૂદી પડો તો એક જ સેકન્ડમાં એ કૂદી પડે કે છે. એવો જબરજસ્ત નિશ્ચય. જ્ઞાનીની આજ્ઞા એ પોતાના દેહ કરતા, પોતાના માન કરતા, પોતાના મન કરતા પણ વિશેષ થઈ ગઈ એને હવે. જે આજ્ઞાથી મરવાનું પણ નાનું લાગે છે ને હવે, ત્યારે જબરજસ્ત આજ્ઞાધારી થયો. આજ્ઞાધારી મહાત્મા જે શબ્દ છે શું છે તો કે આજ્ઞાધારી, જ્ઞાનીની આજ્ઞાનો ધારક. એટલે આ નિશ્ચય ને પાકો કરવા માટે રોજ જે એની સમજણ ફિટ કરતા હે દાદા ભગવાન મને શક્તિ આપો કે આ નિશ્ચય હું પાકો કરું. એટલે અષ્ટકાનંદજી, હું ઓલું જે આપની વૃત્તિ ને આપની દ્રષ્ટિ ને જે ચરણ વિધિના વાક્યો છે એ હું શક્તિ માયગા કરું તો હોપફુલી એમાંથી કઈ થાય ને જાગૃતિ વધારે, જાગૃતિ વધતી જાય, નિશ્ચય પાકો થતો જાય. ને સૌથી વધારે શેમાં થાય તો કે આવા સત્સંગની અંદર. દાદા ભગવાન આ સત્સંગ જે છે એ શું કરે છે, આપણને બધું ઓળખાણ પડાવડાવે છે, આપણા નિશ્ચય દ્રઢ કરતે છે. અંદર બધું જ્ઞાન વિશેની સમજણો પાકી થાય, અંદર પ્રજ્ઞા શક્તિ ખીલતી જ જાય એવું થતું જાય છે. સૌથી વધારે આપણી અંદર જે કામ કરે છે નિશ્ચયમાં, જાગૃતિમાં, જ્ઞાનમાં, એ સત્સંગ, એ બધા જ્ઞાનનું સૌથી મોટું મૂળિયું છે આ. અશોકાનંદજી, પણ મને એક વખત એવો વિચાર આવી ગયો કે સત્સંગ તો કેટલા બધા મેં જોયા છે પણ છતાંય આમ આવતું નથી. તો હવે ચાલો શક્તિ માંગવાનું શરૂ કરો. આખો દિવસ સાંભળ કરું છું તો પરિણામ નથી દેખાતું. ના, એવું સાંભળ આમાં કેવું છે કે સાંભળ કરવા માટે નથી. તમે જેટલી વાત દાદા ભગવાનની તમારી સમજમાં આવી, એ વાત સમજ્યા પછી તમે રોજ તમારા જીવનમાં એને મૂકતા જાઓ. તમારી પાસે 10 વાત આવી તો 10 માંથી 2 વાતો તમે તમારા વ્યવહાર જીવનમાં ઉપયોગ કરો. હવે બીજી 12 વાતો, 15 વાતો, 20 વાતોને જાણવાની જરૂર નથી. આપણી પાસે 10 વાત છે તો 10 માંથી જે વાતો છે એને ગમી છે, આપણને આનંદ આવ્યો છે, ફિટ થઈ છે, એ વાતને આપણે આપણા જીવનમાં મૂકતા જવાની છે.
ઘણીવાર કેવું છે, બે જ વસ્તુ બનાવવાની હોય જમવાની, એ બનાવ્યા વગર આપણે બધી વસ્તુ બનાવવા માટેનો મટીરિયલ જ ભેગું કરીએ છીએ. હળદર, મીઠું, ખાંડ બધું ભેગું દહીં લાવો, છાશ લાવો, બધું લાય પણ બનાવવાનું શું છે? એ બનાવવા માંડીને ખાવાનું કરો કહીએ. આપણે બધી મટીરિયલ ભેગા કરીએ, જેમ મેડિકલ સ્ટોર હોય, કેટલી બધી દવાઓ હોય, તે જાતના બધા દવા વિશેની માહિતીઓ ભેગી કરીએ, તો એમાંની એકે દવા આપણે ખાઈએ નહીં તો શું થાય? એટલે બે જ દવાનું જાણો ને આપણે એ દવા લેવા માંડો પહેલી, બીજી જાણવાની પણ રવા દેવાની, હમણાં પછી કહીએ છીએ. ઘણી વાર તો કેવું છે કે પછી આ મનનો સ્વભાવ કેવો છે કે બધું જાણ કરવામાં ઉડતું દ્વિધામાં જતું રહે છે. એની જરૂરિયાત જેટલું જાણી લેવાનું અને એનો પછી આપણે આપણા જીવનમાં ઉપયોગ કરતો જવાનો છે. હા, એવું જ થાય છે. પછી એવું જ થાય છે. આનું જાણ્યું બધું ભેગું થઈ જાય છે. અને આમાં કેવું થાય કે બહુ શબ્દો ભેગા થશે ને તો અનુભવ નહીં થવા દે, કન્ફ્યુઝન વધારશે. શબ્દો કન્ફ્યુઝન વધારશે, કારણ કે આપણને ખબર નથી પડતી કે શબ્દો એ સૈદ્ધાંતિક છે કે નથી, એવું ખબર નથી પડતી એટલી બધી આપણને. આપણે તો નવા શબ્દો, નવી વાતો બધું જાણીએ ને એટલે બધું ભેગું થઈ જાય શબ્દોનું. સિદ્ધાંતો જાણનાર, સમજનાર લાખો શબ્દો સાંભળે નહીં તો પણ એ તારણ કરી શકે કે આટલા શબ્દો અંદર જવા દેવાના, બાકીના કામ જ બધું. પણ જેની પાસે સિદ્ધાંત નથી, જેને એવી તટસ્થતા નથી કે આને ગાળી શકે, એને બધા શબ્દો શું મૂંઝવણ ઊભી કરે. આપણે તો આપણી આજ્ઞા પાડવામાં જે મૂંઝવણ હોય એને જાણી એટલા જ શબ્દો અંદર લઈને કામ શરૂ કરવાનું, બસ. બીજા બધા શબ્દો બાજુ મૂકી દેવાની. એ બધું આપણી અંદર એની મેળે જ આવશે. પછી લાસ્ટ સન્ડેના જે સત્સંગ હતો એમાં મને બહુ ફોડ પડ્યો. મેં કઈ સાંભળ્યું નતું. એમ થાય કે આવું મન છે કે નહીં, કર્મ બંધાય કે નહીં, ને એમાં જે આપનો રિપ્લાય હતો મયુરીબેન ના ક્વેશ્ચન પછી હતું, તો પણ બીકોઝ એ આત્માને લક્ષી હોય છે, પુણ્ય બંધાય છે, એટલે એમ કે છે કે ચાર્જ ન થાય ભાવ, પણ ભાવ હોય પણ આ રીતેનું, એટલે એમાં જવાબ આવી ગયો કે બંધાય પણ ન બંધાય એમ. એના જેવું સાંભળ્યું એટલે બધું બહુ સાંભળીએ ને તો એમ થાય કે આ બરાબર છે, ઓલું બરાબર છે, પણ જે લાસ્ટ સન્ડે ના બહુ જ 1-2 પોઈન્ટ બહુ ક્લિયર થઈ ગયા મારે. જેટલી વાત જ્ઞાની પુરુષના સિદ્ધાંતોમાં જે આવતી હોય ને એવા શબ્દ, એવી સમજથી આપણે સમજીશું ને તો જે દ્વિધા બંધ કરશે. એ તો બધી દ્વિધાઓ આમાં કેવું, જેટલા બુદ્ધિ વાળાની વાતો સાંભળો એમ બુદ્ધિ વધારે ઊભી થાય આપણી. એટલે દાદા કહેતા ને, કોકને પૂછો તમે દુપાક બનાવો તો શું નાખવું, તો પેલો કે ભાઈ થોડું કે મરચું નાખો ને તોય વાંધો નહીં, તો મરચાનો ઉપયોગ વિશેષ થાય છે હમણાં. ફલાણો કે આની અંદર તો આ નંગ ખાય, પછી આપણે બનાવવા જઈએ શું થાય? એટલે દાદા ભગવાન તો અમુક માણસોને બિલકુલ કડકાઈથી કહેતા કે કોની વાત સાંભળો છો, સર્ટિફાઈડ થયેલાની વાત સાંભળો છો કે એમનેમ બધી વાતો વાંચેલાની સાંભળો છો? જ્યાં સુધી જે શબ્દો સિદ્ધાંતિક નથી, જે વાત એમને કામમાં લાગી નથી, એ સાંભળી શું કરવાની આપણે?
અને એ સાંભળવાથી આપણો રોગ જશે નહીં, આપણું કશું ફરશે નહીં. એમાં શબ્દો ઉડતા મૂંઝવશે આપણને. આપણી સમજણ ઉપર એ શબ્દો ઉડતી ઊંધી બધી અસરો કરે છે પાછી. હા એટલે માપસરનું બધું નોર્માલિટીમાં લેવાનું બધું. કોકે કહ્યું કે ભાઈ પ્રોટીન લેવાથી આ થાય, આખો દિવસ પ્રોટીન જ લે કરે શું થાય? હા, તે એના જેવું જ છે. આપણને ઉપકારી છે પણ એનું માપ, નોર્માલિટી, એની જરૂરિયાત પ્રમાણે. એટલે આ નિશ્ચયનું બહુ સરસ છે યાર. નિશ્ચયનું બહુ સરસ વાત છે. આજ્ઞા ધર્મની અંદર જે પોતાની જ અંદર કારણો પડેલા છે એ જ આપણને આજ્ઞા ધર્મની અંદર જીવવા નથી દેતો. અને એ ઓળખાણ થતા 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 ખલાસ થશે ને તો આજ્ઞા ધર્મ સરસ રહે એવો છે, સરળ છે. જ્ઞાની સરળ હોય, એમની આજ્ઞા સરળ હોય, એમનું જ્ઞાન પણ સરળ હોય, બધું સરળ હોય. મોક્ષે જવાના બધા જ સાધનો સરળ હોય, સહેલા હોય, સરળ હોય. બોલો. મહાત્મા સાથે હું ડિસ્કસ કરતી હતી ને તો એ એમ જ કહેતા હતા કે તું કેમ આટલું બધું ગોળ ગોળ કોમ્પ્લિકેટેડ કરસ, આ બધું બહુ સરળ છે એમ. મેં કીધું હજી થોડુંક ક્રમિક માર્ગનું મૂળ માર્ગ આવી જાય છે ને એટલે એમાં મને પછી બધું થાય છે. ને એને તો એકદમ ખ્યાલ જ છે કે ના આ આમ ને આ આમ. બરાબર છે. ધીમે 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 આપણને આ સમજાતું જ જશે, એ સમજાતું જ જશે અને એ સરળતાનો અનુભવ પણ થશે આપણને બધું જ. એટલે જ સત્સંગ અત્યારે કર્યા કરું છું અત્યારે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ